તો વાત કરીએ વેરાવળની તો વેરાવળ તાલુકાના ભીંડિયા બંદર ખાતે શ્રી સંયુક્ત કોળી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 27મા સમૂહ લગ્નમાં કુલ 22 નવદંપતીઓએ વૈવાહિક જીવનની શુભ શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવ 2 તબક્કામાં યોજાયો હતો, જ્યાં પ્રથમ તબક્કામાં 25મી જૂન 2025ના રોજ 12 જોડાઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। બીજું જોડું બીજા તબક્કામાં જે 29મી જૂનના રોજ યોજાયો હતો બીજો તબક્કો, અને જેમાં વધુ 10 નવદંપતીઓએ વિવાહ સંસ્કાર પૂર્ણ કર્યા। આ પવિત્ર પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવા માલમ, ત્યારે ભગવાનજી અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર સહિતના અનેક આગેવાનો જોડાયા હતા। હું રમેશભાઈ દેવજીભાઈ બારિયા, ભીડિયા કોળી સમાજના પટેલ છે। રામેશ્વર મહારાજની અસીમ કૃપાથી અમારા ભીડિયા કોળી સમાજમાં કુલ 22 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે। એમાં 11 નવ દંપતીઓ તારીખ 25/6/2025ના પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે, અને આજે 29/6/2026માં પાછા 11 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે। એમને આશીર્વાદ વચન આપવા માટે ગાંધીનગરથી શ્રી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ શ્રી, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગડિયા અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા આ નવ દંપતીઓને પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે। એમને આશીર્વચન આપવા માટે આવી રહ્યા છે, એમને આશીર્વચન આપી રહ્યા છીએ।